यत्पामरपरस्पन्दे विश्वमयतुलस्थितं श्रीमान् सोऽयं स्वामिनारायणं विजयकेतनः। मारा भक्तों, नवीन मास की मासिक सत्संग सभा एवं अक्षर निवासी दीनभाई श्रद्धांजलि सभा भक्तों दीनभाई माटे तो आप एटलू ज कहिए, मारा जनने अंत काले जरूर मारे आवू वियुद्ध मार्गे न बदले ते सर्वे जनने जनावू। ये प्रमाणे भगवान नो बोध छे અને એ પ્રમાણે દીનભાઈના અક્ષરધામની અંદર મહારાજની સન્મુખ અને ગુરુદેવની સાનિધ્યમાં બેસી ગયા છે એ કોઈ સ્વીકાર્ય સ્થાન નથી। બ્રહ્માનંદ સ્વામી એક શૌર્ય લેખો છે, જીવ જલ માહી લકરી પરિશો ટલી કે ટલી है, जीव निसरी पई माही भरी के भरी है, जो देवल शीश जड़ाई तजासो हली के भली है, ब्रह्म मुनि कहे तैसे ही देह परी के परी है। जेवी रीते जड़नी अंदर पड़ेलो लाकड़ानो टुकड़ो ए तरवानो ने तरवानो, जेवी दूधनी अंदर मिश्रण थयेली साकर ए एक रस थवानी ने थवानी अने जेवी रीते देव मंदिर पर चढ़ावेली ध्वजा ए पवनने योग्य करीने हलवानी एवी ज रीते आ देह एक વાર ફરવાનું ને ફરવાનું છે। પણ શ્રીજી મહારાજે વચનામૃત બીજું એમની અંદર ભક્તો એવું લખ્યું છે કે વિશ્વાસી, જ્ઞાની, પ્રીતિ અને શૌર્ય આ ચાર પ્રકારના જ ભક્ત, એ ચાર પ્રકારના ભક્તને છતે દેહે મૃત્યુનો ભય છે, આળસી જાય છે, એમ ધીરુ બાબાને છતે દેહે મૃત્યુનો ભય આળસી ગયો છે, જેનો રાજકોટનો સત્સંગ સમાજ સાક્ષી છે। दीनभाई विषय थोड़ी बातों करिए तो भक्तों, जયારે गुरुवर्य योगी स्वामी महाराज जયારે આજથી 35-40 વર્ષ પહેલા રાજકોટ પધાર્યા ત્યારે કરમશી બાબા, અર્જણ બાબા, મોહન બાબા કાચા અને દીનભાઈ ટા એ સ્વામી બાબાના મુખ્ય હરિભગત હતા। અને ભક્તો તેનું ભગવાનનું સૌભાગ્ય એ કહેવાય કે મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી એક સ્વામી બાપાએ જેઠા બાપાને સત્સંગ સમાજના પ્રમુખ કર્યા હતા અને બીજા એવા વ્યક્તિ આ દીનુભાઈ હતા કે જેને જોગી સ્વામીએ રાજકોટ સત્સંગ મંડળના પ્રમુખ કર્યા। કન્ટિન્યુઅસ 15 વર્ષ સુધી રાજકોટ સત્સંગ સભાના પ્રમુખ રહ્યા। વચ્ચે બીજા ભક્ત હતા, ત્યાર પછી 2000 થી ચાલુ થયા અત્યાર સુધી વર્તમાન કાલે પણ દીનુ બાપાજી રાજકોટ સત્સંગ સભાના પ્રમુખ હતા। 85 વર્ષની ઉંમરે ધામમાં ગયા। પુરુષોત્તમ બાબાના બે દીકરા દીનુભાઈ અને શિવલાલભાઈ કા, દીનુભાઈના દીકરા અનિલભાઈ અને એમના દીકરા રાજેન્દ્રભાઈ। આગળ પૂર્વ વક્તાઓએ ભક્તો વાત કરી એ પ્રમાણે દીનુભાઈ શૌર્ય હતા, નિષ્ઠા એમની મજબૂત હતી અને એનું પાસું એ છે કે પોતે પણ એના એક વિચારની અંદર છેલ્લો શ્વાસ છોડ્યો। અનિલભાઈને પણ વારસો આપ્યો અને પૌત્ર રાજન કુમારને પણ સત્સંગનો વારસો આપ્યો। ક્ષુલ્લક દ્રષ્ટિ ભક્તો ઘણા એમ કહેતા કે દીનુ બાપાનો સ્વભાવ લોભી છે, પણ ભક્તો જ્યારે રાજકોટ સત્સંગ કેન્દ્રની જ્યારે જાહેરાત થઈ ત્યારે સ્વામીના સંકલ્પ પ્રમાણે કીધું કે સ્વામી તમે કેવી સેવા રાજકોટ સત્સંગ કેન્દ્રની અંદર હું કરીશ, ભૂલ થઈ જાય તો પણ અને પ્રતિષ્ઠાની અંદર પણ તમે જે
બીજી વાત થઈ કે 15મી ઓગસ્ટને દિવસે નીરુ બાબા ધામમાં ગયા. તો 15મી ઓગસ્ટ ઈસવીસન 1947 દિવસે આપણો ભારત દેશ અંગ્રેજીની ગુલામીમાંથી સ્વતંત્ર થયો અને એ દિવસે રાષ્ટ્રીય તહેવાર તરીકે આપણો દિવસ ઉજવાય છે. પણ આપણે નીરુ બાબાનું ભાગ્ય કહી શકીએ કે જે દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો એમ દીનુભાઈ આ પંચ ભૌતિક શરીર છોડી અને આ શરીરમાંથી સ્વતંત્ર થઈને ભગવાનના ધામમાં ગયા છે. એ પણ એનો મોટો સદભાગ છે. બીજું કે કીધું કે સ્વામીએ એમની ગુનામીને ખભો આપ્યો. તો મારા જીવનની અંદર જે બે પ્રસંગોની અંદર હું સ્વામીની સાથે હતો કે સુંદરજી બાબાના દીકરા અમુભાઈ અને શાંતિભાઈ રાઠોડ. સ્વામી બાબા જ્યારે મુંબઈ જતા ત્યારે મુંબઈની અંદર અમુ બાબાનું એક જ ઘર સત્સંગીનું હતું. ત્યાર પછી ગોર બાબા. તો જ્યારે મુંબઈ જતા ત્યારે શાંતુભાઈ અને અમુભાઈની ઘેર સ્વામી ઉતરતા. તો જ્યારે અમુભાઈ રાઠોડ એ બીમાર હતા અને સ્વામી જ્યારે સુરતનો સમય કરીને આવતા હતા અને તારાપુર સુધી પહોંચ્યા હતા, એમના જમાઈ કૃષ્ણકાંતભાઈ અને દીકરા આશિષ કુમારનો સંકલ્પ હતો કે બાપુજી લીલાવતી હોસ્પિટલની અંદર છે તો એમને સ્વામીના દર્શનની ઈચ્છા છે. અને ભક્તો ખરેખર એવા ભક્તોનો સંકલ્પ જ્યારે હોય ને અને એવા નિષ્ઠાવાળા ભક્તો હોય તો ભગવાન એનું કામ કરે છે. સાહેબ તમે નહીં માનો કે ત્યારે હું સ્વામીની સાથે હતો. અમે તારાપુર પહોંચ્યા હતા. બીજા તો કોઈ અમદાવાદની અંદર એવા હરિભક્તો ઓળખીતા નહીં, પણ એ લક્ષ્મણભાઈ કન્સ્ટ્રક્શન કંપનીના પ્રસન્નભાઈ ભગવાન એમને અમે ફોન કર્યો કે અમારે બાઇક લઈને મુંબઈ જવું છે. કોઈ દિવસ અમદાવાદનું એરપોર્ટ પણ નહોતું જોયું અને કે સ્વામી કાંઈ વાંધો હું સાવ ફ્રી છું કે તમે એરપોર્ટે આવી જાઓ, હું તમારી ટિકિટ લઈને ત્યાં ઊભો છું. અમે પછી તારાપુર ચોકડીથી ગાડી વાળી અને સીધા અમદાવાદ એરપોર્ટે પહોંચ્યા અને જ્યાં ઊભા હતા પ્લેન ઉપડવાની તૈયારીને ભાઈ ટિકિટ લઈને ઊભા હતા. બરાબર સાંજના 8:30 વાગે એરપોર્ટ ઉપર ઉતર્યા અને 9 વાગે હોસ્પિટલે ગયા અને ત્યાર પછી લગભગ વહેલી સવારે અમભાઈ રાઠોડ એણે પોતાનો પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો. અને બીજે દિવસે જ્યારે એનો અગ્નિ સંસ્કાર હતો ત્યારે અમે અંધેરીથી સ્વામીની સાથે હું પણ હતો, વિષ્ણુભાઈ હતા. તો ત્યારે પણ સ્વામીએ પોતાનો ખભો એ અમુભાઈની નામીને આપ્યો હતો. અને એવા બીજા વખતે દીનુભાઈ ભાગ્યશાળી છે જેને સ્વામીએ પોતાનો ખભો આપ્યો. આવા દીનુ બાબા એ ખૂબ નિષ્ઠાવાળા હતા. વચનામૃત મધ્ય પ્રકરણનું 66 એમની અંદર શ્રીજી મહારાજ શોભાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછ્યો છે, સ્વામી ભગવાન અને ભગવાનના સંતને જે જીવ સાક્ષાત પામ્યો હોય એને મર્યા પછી શું પ્રાપ્તિ છે અને જીવતા શું પ્રાપ્તિ છે? એના પ્રત્યુત્તર મહારાજે જ આપ્યા છે. મહારાજ કે જે ભગવાન અને એના સંતને સાક્ષાત્કાર પામ્યો હોય એને જીવતે થકે કથા કીર્તન ધ્યાન એની અંદર એનો સમય વીતે અને દેહથી પર એવો જે આત્મા તેનું સાક્ષાત જ્ઞાન થાય. ધર્મ અધર્મનો ત્યાગ કરી અને ધર્મને વિશે લેવાય. અને આવો જે ભક્ત એ ભગવાનના જ્યારે ધામને વિશે જાય છે ત્યારે ભગવાનના તુલ્યપણાને પામે છે. જેવી રીતે બ્રહ્માને ભગવાને કીધું, જેવી રીતે ઉદ્ધવજીને કહ્યું, એમ ભગવાન જેમ કાળકર્મથી માયાના બંધનથી બંધાતા નથી એવી જ રીતે એ ભક્ત પણ શરીર છોડ્યા પછી ભગવાનના ધામને પામે છે. એમાં કોઈ શંકાની ભક્તો સ્થાન નથી. અને વિશેષ તો ભક્તો ખોટ કદાચ અનિલભાઈને હશે કે બાપુજી લઈ ગયા, પણ રાજકોટ સત્સંગ મંડળના પોતે વડીલ હતા. આજે વડીલોની રાજકોટ સત્સંગ મંડળની અંદર વડીલોની પહેલેથી થોડી ખામી છે. એમાં દીનુ બાબા પ્રમુખ હતા, વડીલ હતા અને 85 વર્ષની ઉંમરે પણ જ્યારે સત્સંગ કેન્દ્રમાં સ્ટેજ ભરાતા ત્યારે બાપા સવારથી બપોર સુધી ત્યાં ખુરચી નાખી બેસતા. આટલી ઉંમરે એમણે મતો કે સ્વામીનો ચલો સંકલ્પ છે અને મારી પણ આ ઉંમર છે રાજકોટને આંગણે હું પ્રમુખ છું અને સત્સંગ કેન્દ્ર બંધાય છે તો બાપા અવારનવાર ત્યાં જઈ અને સત્સંગને બળ પૂરું પાડતા અને ત્યાં રહી અને પોતે જ્યારે સ્ટેજ ભરાતો ત્યારે ખરેખર હાજર રહેતા. આવાના ગુણો અસંખ્ય છે અને વિશેષ ને વિશેષ તો ભક્તો કે માણસ માત્ર પોતાનું જે જીવન છે ને સ્વામી બાબા એમ કહેતા
એક ભગત કેશોદના સ્વામી પાસે આશીર્વાદ લેવા આવ્યા હતા જ્યારે પોતાના લગ્ન થતા હતા ત્યારે. એટલે સ્વામીએ એનો આશીર્વાદ આપ્યો હતો, પરણીને પરણાવવા જાઓ છો પણ પરણીને આવ્યા પછી પણ આવો નવો વિચાર રાખજો. એટલા માટે કીધું હશે કે પરિણામ પછી વિચાર છે એ ફરી જાય છે. કારણ પરિણામ પહેલાં એમ હોય કે માતા પિતાની સેવા કરવી છે, પણ હોમ મિનિસ્ટર આવે એટલે પહેલાં કહી દે કે લોકોને જુદા કરી દેજો, એને કરી દેવા પડે, એમાં કોઈ તો હાલતું નથી. તો એને એકના એક વિચારની અંદર ભક્તો જીવન પોતાનું પૂરું કર્યું. એ વસ્તુ બહુ એટલે બહુ મહત્વની છે કે સ્વામી બાબાની સેવા વર્તમાન કાળે સ્વામીનો પણ એવો એવો રાજીપો અને એવી સ્વામી વિશે નિષ્ઠા અને પરંપરાની અંદર પણ એ આપ્યું. આજે જાદવ સાહેબે જો કેટલું સરસ પ્રવચન કર્યું. જાદવ સાહેબ લોહીના સંબંધે એના જમાઈ થાય. હવે જમાઈ હોય એના ગુરુ સસરા હોય, તમને તો ખબર છે કે 9 વર્ષ છે ને સસરો જમાઈ છે 10નો પણ જમાઈ હોવાના નાતે નહીં, પણ સાહેબે કીધું એ સત્સંગના ગુણને નાતે કે સાહેબને તો 2 બાજુથી સત્સંગ છે. અહીંયા સાપુરેલનું ગામ એટલે સ્વામી બાબાના યોગમાં પણ ખરા, પણ એમના સસરાજીનો ભાઈ એ પણ સ્વામી બાબાના યોગમાં ખરા. એટલે એને યોગ્ય કરીને સત્સંગ એવો થયો. અમે તમને ગમે એટલો સત્સંગ કરાવીએ ને બિપિનભાઈ તો ન થાય, પણ હોમ મિનિસ્ટર કે ભાઈ આમ કરવાનું છે તો જલ્દી માની જાય. એમ સાહેબને 2 બાજુનો સત્સંગ છે. અહીંનો તો હતો પણ તેનું બાપા ગયા, એમના દીકરી એમના ઘરમાં આવ્યા અને સત્સંગના સંસ્કારો જે નિષ્ઠાની ધર્મ એ બધું પરિપક્વ કરાયું. એટલે ખૂબ ખૂબ આજે સસરાને ગુરુ તરીકે કેવા ભક્તો એ બહુ એટલે બહુ કઠિન બાબત છે. તો સાહેબના જીવનની અંદર દેવ બાબાએ પોતે પણ સત્સંગ રાખ્યો, નિષ્ઠા રાખી, સદાદાદાની અંદર એ પણ નિષ્ઠા પરિપક્વ કરાવી. અને વિશેષ દેવ બાબા જ્યારે ધામમાં ગયા ને ત્યારે સ્વામીનો સંકલ્પ હતો એટલે સ્વામીએ ચિરાગભાઈને કીધું કે દેવ બાબાનું પ્રવચન જે સ્વામી બાબાનો સ્મૃતિ મહોત્સવ હતો એની અંદર બાબાએ જે પ્રવચન કર્યું હતું એ નેટ ઉપર મૂક્યું હતું, ઘણા ભક્તોએ સાંભળ્યું હતું, મેસેજ કર્યા હતા. એટલે રાજકોટની અંદર બાબાની અંતિમ યાત્રાની અંદર જેટલા સગાવાલા નહોતા એટલા સત્સંગીઓ હતા. એ પણ દેવ બાબાનું મહદ ભાગ્ય કહેવાય કે જેટલા સગાવાલા નહોતા એટલે એની સ્મશાન યાત્રાની અંદર સત્સંગીઓ હતા. એટલે આ ભક્તના અંતિમ સમયે ભક્તોએ પ્રેરણા લેવી છે. દરેક ભક્તો આપણે બધાને તમારે અક્ષરધામની અંદર ભેળું લેવાનું છે. ભગવાનનો ભક્ત હોય તેનો ખાસ વિશેષ મહિમા સમજવો કે ગમે ત્યારે ભગવાનના ભક્તને દુઃખદ પ્રસંગ હોય તો એના પ્રસંગની અંદર આપણે હાજરી આપવી, જેને કરીને એનો દુઃખદ પ્રસંગ છે એ શોભી જાય. સાથે કીધું ને ખરેખર સંતો આવ્યા, સ્વામી આવ્યા એટલે અમને એક પ્રસંગ જેવું, ઉત્સવ જેવું વાતાવરણ થયું કે અમને એમ ન લાગ્યું કે દેવ બાબા ધામમાં ગયા છે. એટલે ભગવાનના ભક્ત જો ભગવાનના ભક્તને મદદરૂપ થાય ને ભક્તો તો એનો ગમે એવો દુઃખદ પ્રસંગ હોય ને એ શોકત બની જાય છે. બસ ભક્તો વિશેષ વિનંતી દીનુભાઈના જેવી સમજણ અને નિષ્ઠા આપણા જીવનની અંદર પરિપક્વ થાય એટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ.